આગામી સમયમાં હોળીના તહેવારને ધ્યાને લઈને ગુજરાત એસટી વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। હોળી ધૂળેટીને લઈને 10 થી 16 માર્ચ સુધી વધારાની 1200 બસો દોડાવાશે। 1200 બસથી 7100 જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે। ગયા વર્ષે એસટી વિભાગ દ્વારા 1000 જેટલી બસથી 6500 થી વધુ ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું। અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે, જ્યારે ભાવનગર, ભુજ, ગોધરા, દાહોદ, ઝાલોદ માટે પણ આયોજન કરાયું છે। ડાકોર, દ્વારકા સહિતના વિસ્તારો માટે પણ એક્સ્ટ્રા બસો દોડાવાશે। સૌ નાગરિકો પોતપોતાના વતને મહાનગરોથી પોતપોતાના ગામ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એસટી વિભાગ દ્વારા એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને વિભાગ દ્વારા ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગના સૌ માનવીઓ પોતાના પરિવાર જોડે આ હોળીનો તહેવાર બનાવી શકે તે માટે 1000 બસો થકી 6500 જેટલી ટ્રીપો એક્સ્ટ્રા વ્યવસ્થાઓ કરવામાં આવી છે। એ જ પ્રકારે 400 જેટલી બસો ખાસ કરીને ડાકોર રાજા રણછોડરાયજીના દર્શન અર્થે જે હજારો લાખોની સંખ્યામાં લોકો આ દિવસો દરમિયાન જતા હોય છે તે લોકો માટે બી 400 જેટલી બસો થકી કુલ 3000 ટ્રીપો એક્સ્ટ્રા કરવાનો નિર્ણય લીધો છે।